आंटी जो छोकरी, मैं बहार सूर्या ने तारी सच्चाई नहीं बतावी, पण हवे तू मने वचन आप कि सूर्या ने तारी सच्चाई नी खबर पड़े एनी पहला तू अहींथी चाली जईश। नो आंटी प्लीज अंडरस्टेंड हूँ मारू मिशन पूरू कर्या वगर अहींयाथी नथी जवानी। मिशन? कયું मिशन? तने केशव माटे कोई चिंता ज नहीं तो पछी आटली दौड़ती शुं काम आवी अने ए पण उघाड़ा पगे? या बट आटलू तो कोईने पण पोताना फ्रेंड माटे फील थाय राइट राइट पण तने नहीं लागतुं संस्कृति तू जे केशव माटे फील करे छे अने केशव जे तारा माटे फील करे छे ए फ्रेंडशिप तो नहीं ज। मंगल लिसन मारे आ टॉपिक विषय कई ज बात नहीं करवी। मैडम हवे शू छे शू काम मने इरिटेट करो छो? मैडम मारे तमने केवुं तो के तने केशव माटे कोई चिंता ज नहीं तो पछी आटली दौड़ती शुं काम आवी अने ए पण उघाड़ा पगे? पण तने नहीं लागतुं संस्कृति तू जे केशव माटे फील करे छे अने केशव जे तारा माटे फील करे छे ए फ्रेंडशिप तो नहीं ज। मैडम मारे तमने केवुं तो के सॉरी कई नहीं है मैडम मने
તકલીફ થાય છે ને? હાય, પ્રેમમાં આવું જ થાય. કોઈના માટે ફિલિંગ હોવી એ ક્રાઇમ નથી સંસ્કૃતિ. નો મંગલ, એવું કંઈ નથી. અત્યારે હું બહુ અલગ ઝોનમાં છું. મારી પાસે લવ માટે ટાઈમ નથી. હું અહીંયા અલગ મિશનથી આવી છું. આઈ ડોન્ટ લવ કેશવ. નો, આઈ ડોન્ટ લવ કેશવ. એમ? જો તું કેશવને પ્રેમ જ નથી કરતો તો તું એને એટલી બધી ચિંતા શું કામ કરે છે? શું કામ તું એને દોડીને બચાવવા માટે આવ્યો? મને પહેલા એવું લાગતું હતું કે કેશવ જ એકલો તને વન સાઇડેડ પ્રેમ કરે. પણ તારી હાલત જોઈને કોઈ પણ કહી દે કે તું પણ એને એટલો જ પ્રેમ કરે છે. એવું કંઈ નથી મંગલ. નથી? એવું નથી તો પાડ મને ફૂલ. મને લાગે છે કે તારા મન પર, તારા હૃદય પર, તારા વિચારોમાં ફક્ત ને ફક્ત કેશવ ભમી રહ્યો છે. આ બધું ભૂલવા માટે તું આંખ બંધ કરીશ ને તો પણ સૌથી પહેલા તને કેશવ જ દેખાશે. મંગલ પ્લીઝ, અત્યારે મને એકલી મૂકી દે. મારે આ ટોપિક પર કોઈ વાત નથી કરવી. ઓલરાઈટ? અરે પણ પ્લીઝ સંસ્કૃતિ- મંગલ, પ્લીઝ અન્ડરસ્ટેન્ડ. ઇન્દિરા, તું આવી છે ત્યારથી આપણે શાંતિથી બેસીને વાત જ નથી કરી. મારે એટલી બધી વાતો કરવી છે ને તારી સાથે, પણ સમજાતું નથી કે ક્યાંથી શરૂ કરું. સંસ્કૃતિ, શું થયું? તું આટલી હાફી કેમ રહી છે? તબિયત તો સારી છે ને તારી? મારું માથું દુખે છે. તો કેતકી વહુને કહીને દવા લઈ લે અને સરસ મસાલાવાળી ચા પીને થોડી વાર સૂઈ જા. કેશવ! જો તું કેશવને પ્રેમ જ નથી કરતો તો તું એની એટલી બધી ચિંતા શું કામ કરે છે? શું કામ તું એને દોડીને બચાવવા માટે આવ્યો? મને પહેલા એવું લાગતું હતું કે કેશવ જ એકલો તને વન સાઇડેડ પ્રેમ. પણ તારી હાલત જોઈને કોઈ પણ કહી દે કે તું પણ એને એટલો જ પ્રેમ કરે છે. સંસ્કૃતિ, જી જી બા. મને લાગે છે આ છોકરીના મગજમાં નક્કી કંઈક ચાલી રહ્યું છે. અરે હા, હું વર્કશોપ પર ગઈ ત્યારે તું સંસ્કૃતિને કોઈ અધૂરી વાત પૂરી કરવાનું કહી રહી હતી. શું વાત હતી એ? સંસ્કૃતિ કોઈ વાતને લઈને સોલિડ તકલીફમાં છે, એટલે અત્યારે સૂર્યાને સંસ્કૃતિ વિશે વાત કરવી યોગ્ય નથી. ઇન્દિરા, હા, શું વિચારે છે? કંઈ નહીં, સંસ્કૃતિની વાત પડતી મૂકને, આપણે આપણી વાતો કરીએ. જો ઐશ્વર્યા ઘરે પાછી આવીને ત્યારે હે દ્વારકાધીશ, સંસ્કૃતિની હકીકત જાણ્યા પછી પણ સૂર્યાના ચહેરા પર આ ખુશી અકબંધ રાખજો. પણ તારી હાલત જોઈને કોઈ પણ કહી દે કે તું પણ એને એટલો જ પ્રેમ કરે. શું કામ મારી લાઈફમાં આટલા કોમ્પ્લિકેશન ક્રિએટ થઈ રહ્યા છે?
હું બાના દિલમાં મમ્મા માટેની નફરત ઓછી કરવાની ટ્રાય કરું એ પહેલા ઇન્દિરા આંટીએ ખબર પડી ગઈ કે મારી મમ્મા યમુના છે. અને આ બીજી બાજુ આ કેશવ. કે what's wrong with you? What's wrong with you? શું કામ તું દોડીને માર્કેટ ગઈ? હા, શું કામ? કેશવ દવા પીને સુસાઇડ કરવાનો છે એ સાંભળીને તું પોતાની જાતને રોકી ન શકી. કેશવના જોઈને તારી આંખોમાં ટીયર્સ કેવી રીતે આવી ગયા? કે આંખો આંટી. જો છોકરી, મેં બહાર સૂર્યાને તારી સચ્ચાઈ નથી બતાવી, પણ હવે તું મને વચન આપ કે સૂર્યાને તારી સચ્ચાઈની ખબર પડે એની પહેલા તું અહીંથી ચાલી જઈશ. નો આંટી, પ્લીઝ અન્ડરસ્ટેન્ડ. હું મારું મિશન પૂરું કર્યા વગર અહીંયાથી નથી જવાની. મિશન? કયું મિશન? એ મંગલિયા, આવું કરાય? હે, તારામાં અક્કલ વક્કલ છે કે નહીં? તે અડધી પડધી વાત જાણીને મેડમને ખોટું ટેન્શન આપીને અહીંયા સુધી દોડાવ્યા. કેશવ, જે થાય છે ને એ સારા માટે થાય છે. ધૂળ સારા માટે થયું એ તો જોયું નહીં. મેડમ કેટલા અપસેટ થઈ ગયા હતા. પણ તે એ ના જોયું. જેવું એણે સાંભળ્યું કે તું ઝેર પીવાનો છે, એ દોડતી તારી ચિંતામાં ઉઘાડા પગે બજારમાં આવી ગઈ. કઈ પણ કે કેશવ, પણ મેં સંસ્કૃતિની આંખોમાં તારા માટે પ્રેમ, ફિકર, ચિંતા બધું જ જોયું છે. તું જેટલો પ્રેમ કરે છે ને એને, એટલો જ પ્રેમ સંસ્કૃતિ પણ તને કરે છે. બસ ખાલી બોલી નથી શકતી. મંગલિયા, તે મેડમની આંખોમાં જે જોયું ને એ હું કેટલા દિવસોથી જોઉં છું. બસ હવે એ દિવસની હું કાગ દોડે રાહ જોઉં છું કે ક્યારે મેડમ પોતાના મોઢે પ્રેમનો સ્વીકાર કરે. આ ઇન્દિરા મને એકલી મૂકીને લાગે છે કે સંસ્કૃતિ સાથે ગપાટા મારવા બેસી ગઈ છે.
મારે જઈને જોવું પડશે. હું તમને આ બધું અત્યારે નહીં કહી શકું. પણ હું સૂર્યાને અત્યારે બધું કહી દઈશ સાચું. પ્લીઝ એવું તમે ના કરતા આંટી. આઈ બેગ યુ. આઈ નો આમ અવેર કે મેં બા પાસે મારી સાચી ઓળખ છુપાવીને ખોટું કર્યું. યસ. પર આંટી શું કરું? મારી પાસે બીજો કોઈ રસ્તો નહોતો. પણ મને ડર હતો કે હું જો કહીશ કે હું યમુનાની ડોટર છું તો બા મને કદાચ આ ઘરમાં આવવા ન દેત. આંટી તમને ગોળવાળી ચા ભાવે છે એ પણ મને મમ્મા જ કહ્યું હતું. મને તો પહેલેથી જ ખ્યાલ આવી ગયો હતો કે તારો આ ઘર સાથે યમુના સાથે કઈ ગાઢ સંબંધ છે. ને આજે તો તે તારી મોઢે જ કબૂલ કરી લીધું કે તું યમુનાની દીકરી અને સૂર્યાની દોહિત્રી છે. ઇન્દિરા, અરે શું થયું તમને બંનેને? તમે ચૂપ કેમ છો? તમને બંનેને સાપ સૂંઘી ગયો છે કે શું? કંઈક તો બોલો. હેડેક. મારું માથું સખત દુખે છે. માથું દુખે છે. લે આ બામ લગાડી દે. 2 કલાકમાં સારું થઈ જશે. હા પણ તમે બંને મને જવાબ ના આપ્યો. મારાથી ખાનગી શું વાત કરતા હતા? બા એક રિક્વેસ્ટ કરું. મેં સાંભળ્યું છે કે જો વડીલ પોતાના કિડ્સને તેલ માલિશ કરી આપે કે બામ લગાડી આપે તો કિડ્સ જલ્દીથી સારા થઈ જાય છે. મારી મમ્મા અહીંયા હોત તો એ લગાડી આપત. એટલે બા તમને કંઈ વાંધો ના હોય તો તમે મને આ બામ લગાડી આપશો પ્લીઝ? હા મારું માથું. જો તારી મમ્મીને આટલી જ મિસ કરતી હોય તો એને જ બોલાવી લે ને અહીંયા. મારી પાસે ટાઈમ નથી. મારે બહાર જવાનું છે. ઇન્દિરા ચાલ, જ્યોતિબેન ત્યાં જવાનું છે. હા હા ચાલ. મમ્મા આઈ વિશ કે આજે તું અહીંયા હોત. બીકોઝ ભલે એક મોમેન્ટ પૂરતું જ પણ મને બાની આઈઝમાં થોડું તો ઇમોશન્સ દેખાયું. એટલે હવે તું જોજે આ થોડા ઇમોશન્સને હું એટલા બધા મલ્ટીપ્લાય કરીશ જેથી તારા અહીંયા આવતા વેદ વાત અને માફ કરી દે. વાહ, ક્રિકેટની પ્રેક્ટિસ આજે કામ આવી વાલીડા. નાઇસ કેચીસ.